જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ કે મોટા થવામાં મજા નથી. મોટા થવામાં મજા નથી કારણ કે મોટાઈ સૌને ગમે છે, પણ મોટાઈ માટે મરવું પડે છે. જીવનમાં હંમેશના માટે ગમે ત્યાં સવાલ ઉઠે છે ને, તો મોટાને લક્ષ્યમાં રાખીને જ ઉઠે છે. કામ સુધરે છે તો કહે છે કે એ તો મોટા હતા, એની ફરજમાં આવે ને. આવક થાય તો કહે છે એ તો મોટા હતા, એટલે એ તો એની જવાબદારી થાય ને. અને જો કામ બગડે તો એમ કહે કે આવડા મોટા છે ને ખબર નહીં પડતી હોય, ધોરા આવ્યા તોય ખબર નહીં પડતી હોય, એ તો ધોરામાંય ધૂળ પાડી. આવા વિશેષ વાક્યો સંબોધીન અને મોટા માટે વપરાય. વ્યથા વેદના અને વલોપાત કુટુંબ પરિવારની અંદર વાદ વિવાદ, ઝઘડા અને સમય શાંત કરી અને જ્યારે માંડ હખે બેસે ને, ત્યાં તો સમાજની અંદરથી પોકારે, એટલે ભાઈ આવો ને, તમારું કામ છે, તમે આવ્યા નહીં એટલે આ કામ સાંજે થયું નહીં. આપણે મળવાનું હતું, આ કરવાનું હતું, એ તમારી ખામીના લીધે જ આ ન થયું. બોલો, કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, પણ સવાલ તો મોટા ઉપર જ થાય. ઉછીનું પાછીનું લાવીને ઉધારી કરી અને સૌના હસતા ચહેરા રાખવા વાળો એ મોટો ચહેરો જ્યારે સૌ ઉત્સવ ઉજવે છે, સૌ નાચે ઘૂમે છે, પ્રસંગો ઉજવે છે, ત્યાં ખુશી હોય છે ને, ત્યારે મોટાના મનમાં મૂંઝવણ હોય છે. પેલા બધું હસતું કુટુંબ રાખવા માટે, પ્રસંગ સાચવવા માટે આ કર્યું તો છે, પણ સાલા છેડા તો ક્યાંક ભેગા કરવા પડશે ને. શું કરશું? આની માન ગળમથાળ હાલતી હોય ત્યાં ભગવાન કરે ને વરસાદ નો વરસે. આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મોટા ભાગનો વર્ગ ખેડૂત હોય, ખેતી ઉપર નિર્ભર હોય, અને જો માઠું પડે તો જે મૂછના તાજથી, મૂછના મોવારાથી, જેવા વ્યવહારથી, ખાંડાના ધાર જેવા વ્યવહારથી લઈ આવ્યો છું, એનો વ્યવહાર તો ચૂકવાશે ને. આની વ્યાધિમાં પડી જાય. ભગવાન સારું કરે, માંડ હરકું થાય, બે છેડા ભેગા કરે, ત્યાં તો ત્રીજી માંગ ઊભી થાય. કાકા બાપાના, ભાઈના, ભત્રીજાના, આ બધા જે બાળકો છે, કોઈના વેવિસાર હોય, કોઈની કોલેજની ફી હોય, કોઈની સ્કૂલની ફી હોય, આવા અનેક પ્રશ્નો આવીને ઉભા રહે. અને આ ભરતા ભરતા, મેળ કરતા કરતા લગભગ અડધી જિંદગી વહી જાય એમ. અને આજે મોટાએ ભોગ દીધેલી હર કોઈ વ્યક્તિ કોઈ આગળ જાય ને, તો જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને એમાં સહકાર મોટાએ આપ્યો હતો ને, એનું વર્ણન ક્યાંય ન થાય. એની મહેનતનું થાય, એની હોશિયારીનું થાય, એની આવડતનું થાય,
અને પોતે ગમે તે ક્ષેત્રમાં હોય અને પોતાની ભૂલે નિષ્ફળ થાય ને તો અહીંયા ગમે ત્યાંથી ખામી કાઢીને અને એ મોટાનું નામ આવે કે ભાઈ આ ટાઈમે આ જરૂર હતી, અમારા મોટા બાપુ, અમારા મોટા ભાઈ, જે XYZ જે હોય તે એને ત્યારે આટલું ખામી રાખી દીધી ને એમાં અમારે આ ન થયું. તમે વિચાર તો કરો, મોટાએ તો જિંદગી પીટાવા માટે જ લીધી હશે ને. મોટો તો જે ભગવાન કરીને મોકલતો હશે એને અહીંયા ચૂકવવા જ મોકલતો હશે ને. આ મિત્રો એક સમજવાની વાત છે, હર કોઈ માણસને આ લાગુ પડે છે. આ એક વ્યથા અને વેદના છે. મોટાઈમાં મજા નથી, મોટાઈમાં વ્યાધિ, ઉપાધિ, વેદના અને પીડા જ હોય છે. આમ કરતા કરતા મેં તમને કીધું ને કે પોણી જિંદગી વહી જાય, અડધી ગઈ અને પોણી જાય, ત્યાં તો દાદો બની જાય. દાદા બને એટલે ઘરમાં નાની વહુ હોય, પુત્રની વહુ હોય, પૌત્રની વહુ હોય, અને એના પણ પછી નાના નાના ભૂલકાઓ થાય. આ ભૂલકાઓ ઘરે મોબાઈલ મતથી આજના જમાનાની જે વહુ હોય, દીકરીઓ હોય, પોતરા હોય, પોતરીઓ હોય, એ પોતામાં એવા મશગુલ બની જાય ને કે જે પોતાના નાના નાના બાળકોનું પણ ધ્યાન ન રહે. બાળકો શું કરે છે, શું ખાય છે, ક્યાં જાય છે, એના માથે કઈ અણઘટ તો નહીં થાય ને. ત્યારે એ દાદો થયેલો મોટો આંખે ઓછું દેખાતું હોય, કાને ઓછું સંભળાતું હોય, શક્તિહીન થઈ ગયો હોય, એને ભરાવે કે જ્યાં દાદા મોટા છે એના પાસે બેસ, એના પાસે રમજે. હવે આ ચંચળ બાળક હોય એ દાદાને ક્યારે નજરમાં ચકમો દઈ અને વયું જાય, અને કાં કઈ ઢોળફોડ કરે, કઈ તોડફોડ કરે, કાં પોતાને કઈ લાગી જાય. આ બિચારા દાદાને જે ઉંમરના હિસાબે કશી ભાન ન હોય અને પોતે પોતપોતાના કામમાં એવી મશગુલ હોય ને, અને કઈ થાય ને તો ન્યા પણ દોષ મોટો દાદાનો જ નીકળે. એટલે મને ઘણી વાર એવો વિચાર આવે મિત્રો કે આ મોટાએ તો આ સંસારમાં માર ખાવા જ જન્મ લીધો હશે ને. સમજાય ને વંદન. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.